હવે વાત કરીએ રાજ્યમાં ઠંડીની। તો હાલ મળતા સમાચાર પ્રમાણે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે ઠંડીમાં। હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારામાં ઘટાડો થયો હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે। આંશિક ઘટાડો ઠંડીના પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, ત્યારે 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। આ સાથે જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે। તો ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ઠંડી વધી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે વહેલી સવારે જ લોકો જોગિંગ માટે ગાર્ડનમાં જતા જોવા મળે છે। તો સુરતથી આપણી સાથે મહંત જોડાઈ ચૂક્યા છે, સંજય મહંત। આ સાથે અમદાવાદથી રવિ પણ આપણી સાથે જોડાયેલા છે અને રાજકોટથી ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે। સૌપ્રથમ શૈલેષ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત વાસીઓનું હાલ શું કહેવું છે આ મુદ્દે? દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં રાહત મળી છે, કારણ કે 3 થી 4 ડિગ્રી તાપમાન જે છે એ વધ્યું છે। ત્યારે દ્રશ્ય આપને બતાવી દઉં કે સુરત શહેરમાં આજે ધુમ્મસનું સામ્રાજ્ય નહિવત જોવા મળી રહ્યું છે। જો કે વહેલી સવારથી છેલ્લા એક સપ્તાહથી ધુમ્મસનું સામ્રાજ્ય હતું અને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। વિઝિબિલિટી ઓછી જોવા મળતી હતી, પરંતુ આજથી આ ધુમ્મસ ઓછું થઈ રહ્યું છે। હજી 3 દિવસ પહેલા જ જે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। વલસાડ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો। ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ। તો સંજય, આપ જોડાયેલા રહેશો। જે રીતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ હાલ ઠંડીમાં લોકો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે વાત જો અમદાવાદની કરીએ તો અમદાવાદ વાસીઓ પણ વહેલી સવારથી એક્સરસાઇઝ કરતા નજરે ચડે છે। તો અમદાવાદથી રવિ આપણી સાથે જોડાયેલા છે। જી રવિ, હાલ જે રીતે ઠંડી જોવા મળી રહી છે, લોકો વહેલી સવારથી જ ઉઠી જોગિંગ કરતા હોય છે, ત્યારે અમદાવાદ વાસીઓનું શું કહેવું છે અને અમદાવાદમાં કેવો છે ઠંડીનો પારો? બિલકુલથી બિરલ, જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જે પ્રમાણે ઠંડીનો આંશિક ઘટાડો થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદ વાસીઓ પણ છે તે અત્યારે હાલ જે ગાર્ડનમાં એક્સરસાઇઝ છે તે કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે યુવકો છે તે યુવકો અત્યારે હાલ જે ઠંડીની મજા છે તે માણી રહ્યા છે। અને જો કહી શકાય કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો કે અમદાવાદ વાસીઓ જે ઠંડીની જે મજા છે તે લઈ રહ્યા છે, એક્સરસાઇઝ છે યુવાનો છે તે કરી રહ્યા છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો યુવાન સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને યુવાન સાથે જ વાત કરીશું કે તેઓ છેલ્લા કેટલા સમયથી એક્સરસાઇઝ કરી રહ્યા છે અને કેવા પ્રકારનો અત્યારે હાલ માહોલ છે। આપ છેલ્લા કેટલા સમયથી અત્યારે હાલ જે ઠંડી છે, ઠંડી પણ ઓછી છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છો, શું કહેશો? આમ જોઈએ તો ગુજરાતમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને શિયાળાની ઋતુ છે, તો પછી એક્સરસાઇઝ કરવાથી શરીરમાં સારો ફાયદો થાય છે। એના કારણે ગાર્ડનમાં અમે છેલ્લા જ્યારે ગાર્ડન ખુલ્યા છે ત્યાંથી ચાલુ છે અને એક્સરસાઇઝ કરીએ છીએ અને મનને પણ શાંતિ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। અને આમ જોઈએ તો અમે તૈયારી પણ કરીએ છીએ, એટલે એના માટે પણ અમારે ફાયદો છે। બીજા એક અમદાવાદવાસી તેમને જ પૂછું છું, આપ છેલ્લા કેટલા સમયથી આ કસરત છે તે કરી રહ્યા છો અને અત્યારે ઠંડી ઓછી થઈ રહી, શું કહેશો? લોકડાઉન ખુલ્યા બાદ અમે અહીંયા ગાર્ડનમાં રોજ 7 જણાનું ગ્રુપ છે, અહીંયા આવીએ છીએ, અમને શુદ્ધ હવા મળે છે, એક્સરસાઇઝ કરીએ છીએ, તેમજ ભરતીઓની અમે તૈયારીઓ કરીએ છીએ, તેમજ અમારું શુદ્ધ હવા મળે, તેમજ દિવસે અમને આખો દિવસ શુદ્ધ જાય અને એન્જોય મળે છે અમને। સર, બિલકુલથી જો અમદાવાદ વાસીઓ છે તે અત્યારે હાલ એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે, સાથે સાથે પોતાની જે પરીક્ષાઓની જે તૈયારીઓ છે તે પણ કરી રહ્યા છે, કે એટલે અમદાવાદ વાસીઓ અત્યારે હાલ જે ઠંડી છે તે ઠંડીની મજા પણ મારી રહ્યા છે, સાથે સાથે કસરત પણ કરી રહ્યા છે। જી રાજકોટથી ધ્રુવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, જે રીતે હાલ ઠંડી વધી રહી છે, રાજકોટમાં પણ તાપમાનનો પારો નીચે જોવા મળી રહ્યો છે, શું કહેવું છે રાજકોટ વાસીઓને, કેવી છે હાલ ત્યાં ઠંડી?
હજી બિનલ જે રીતે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરમાં ઠંડીની જે અનુભૂતિ હતી તે ક્યાંક ને ક્યાંક લોકો અનુભવ રહ્યા હતા, પણ છેલ્લા 2 દિવસથી અત્યારે ઠંડી ઘટી છે. લોકો ખૂબ જ સારું મહેસૂસ કરી રહ્યા છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં 13.5 ન્યૂનતમ તાપમાન નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ખાસ 29% જેટલું છે ડિગ્રી જેટલું જે તાપમાન નોંધાયું છે. આપણી સાથે લાફિંગ ક્લબના સભ્યો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? તુલસીભાઈ. તુલસીભાઈ, શું કહેશો? ખાસ ઠંડી ક્યાંક ને ક્યાંક ઘટી છે, કઈ રીતે આપ અત્યારે મજા માણી રહ્યા છો? લાફિંગ ક્લબ તમે ચલાવો છો. તું બોલ ને ભાઈ. રાજકોટમાં ઠંડી ઘટી છે એટલે થોડી એન્જોય કરવાની મજા આવી રહી છે, અને અમે તો રેગ્યુલર સવારના 6 વાગ્યાની અંદર આવી જાય છીએ અને રેસકોર્સ ગ્રાઉન્ડનો ખૂબ જ બહોળો લાભ વર્ષોથી લઈ રહ્યા છીએ, અને અમારી લાફિંગ ક્લબના 122 મેમ્બરો ચિક્કાર આનંદ લઈ રહ્યા છે. અને જે ઠંડી ઘટી છે તો ઓર ઉત્સાહ થોડોક વધ્યો છે, પણ આ તો કહેવાય ને કે કાશ્મીરનું ચિલ્લા કલાઈન એટલે કે સૌરાષ્ટ્રનું ચિલ્લા કલાઈન હમણાં 4 દિવસ પડ્યું ઠંડી, એની મોજ છે, એ અનન્ય છે. આકાશ, ધરતી, વાયુ, પાણી, અગ્નિ, પશુ પંખી, નદી નાળા, ઝાડ પાન, સાગર સરોવર આ ભગવાનની દેન છે. પ્રકૃતિના 5 મહાતત્વનો આપણો લાભ રહેવો રહ્યો. બધા હાસ્ય કરીશું. પણ લાફિંગ ક્લબના જે સભ્યો છે, શું કહેશો? ઠંડી અત્યારે ઘટી છે. હા, ઠંડી ઘણી ઘટી છે, અને ઠંડી ઘટવાને કારણે બધા લોકો બહુ જ આનંદ અને મજા કરે છે, એક્સરસાઇઝ કરે છે, અને એક જોગિંગ વોકિંગ બહુ સારી રીતે બહુ જ ખૂબથી મજા આવે છે. ના માત્ર વોકિંગ જોગિંગ પણ લાફિંગ ક્લબ પણ રેસકોર્સનું આજે ગાર્ડનમાં ચાલે છે. શું નામ છે આપનું? જિગ્નેશ છત્રા. બસ એકદમ મજા આવે છે. થોડી ઠંડી ઓછી થઈ છે, તો બહુ ઠંડી હતી ત્યારે ધ્યાન રાખતા. શું કહેશો? ઠંડી ઓછી થઈ છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક પાર વધી શકે છે કહી શકાય? હવામાન વિભાગે જાહેરાત કરી છે. નહીં, ઠંડી ઓછી થઈ છે ને હવામાનની જાહેરાત કરે છે, પણ જે આ ગુલાબી ઠંડી છે એનો ખૂબ આનંદ છે. લોકો અત્યારે ગુલાબી ઠંડી મહેસૂસ કરી રહ્યા છે. સ્પષ્ટપણે અત્યારે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આગામી 2 દિવસમાં હજુ ઠંડી વધી શકે છે, કારણ કે જે રીતે અત્યારે ઉત્તરથી જે પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે અત્યારે સૌરાષ્ટ્રભરમાં પણ અત્યારે ઠંડી જોવાઈ રહી છે. સ્પષ્ટપણે અત્યારે ક્યાંક ને ક્યાંક ઠંડીનો જે ચમકારો છે તે ઘટી છે ખરા, પણ આગામી 2 દિવસમાં હજુ ઠંડી વધી શકે છે. જી, આપ ત્રણે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આભાર. તો જે રીતે સમગ્ર ગુજરાતમાં હાલ ઠંડીમાં ઓછો ઘટાડો નોંધાયો છે, ઠંડીમાં થોડો, પરંતુ લોકો હાલ તેને એન્જોય કરી રહ્યા છે. લાફિંગ ક્લબ હોય કે એક્સરસાઇઝ કરતા હોય, તમામ લોકો હાલ આ ઠંડીને અનુભવી રહ્યા છે, મજા માણી રહ્યા છે ગુલાબી ઠંડીની. જો કે આમાં આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતાઓ છે, પરંતુ હાલ તો અમદાવાદ વાસીઓ, રાજકોટ વાસીઓ અને સુરત વાસીઓ આ ઠંડીને એન્જોય કરી રહ્યા છે.